રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં માવઠું આવવાની શક્યતા છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે। વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું, જેના કારણે ટ્રફ ગુજરાત સુધી લંબાતા અસર થશે। 28 થી 30 માર્ચ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના વરસાદની આગાહી કરાઈ છે, જેમાં કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ। ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે। જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે। બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે, એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે।